વેલકમ ટુ ધ લેક્ચર્સ ઓફ ઇંગ્લિશ ગ્રામર. આજનો આપણો લેસન છે WH ક્વેશ્ચન પાર્ટ 1. WH ક્વેશ્ચન કયા છે અને એને કેવી રીતે આપણે પ્રશ્ન બનાવીએ, ક્યાં જગ્યાએ આપણે ઉપયોગ કરીએ, એ આજે આપણે શીખવાના છીએ. તો ચાલો સ્ટાર્ટ કરીએ આજનો લેક્ચર. સૌથી ફર્સ્ટ WH છે WHO. WHO એટલે કોણ. જ્યારે આપણે કોઈ કર્તાને જાણવા માટે પ્રશ્ન પૂછવો હોય, એક્શન એટલે ક્રિયા, કઈ એક્શન કયા કર્તાએ કરી છે એ જાણવું હોય, ક્રિયા કરનાર કોણ છે તે જાણવું હોય, આપણે ઇંગ્લિશમાં કહીએ તો આઈડેન્ટિટી પીપલની પૂછવી હોય તો WHOથી પ્રશ્ન બનાવવામાં આવે છે, જેનું આપણે અગર ફોર્મેટ વાક્ય રચના કહીએ તો WHO પ્લસ ક્રિયાપદ પ્લસ કર્મ. તેના માટે આપણે પહેલાં એક્ઝામ્પલ જોઈએ. તો એક્ઝામ્પલમાં આપણી પાસે છે રાજુ ઇઝ ઓપનિંગ અ ન્યૂ કંપની અને અંડરલાઇન છે રાજુની નીચે, મતલબ નવી કંપની કોણ ખોલી રહ્યું છે, હુ ઇઝ ઓપનિંગ અ ન્યૂ કંપની. સેકન્ડ છે શ્વેતા ઇઝ માય સિસ્ટર, તો મારી સિસ્ટર કોણ છે, હુ ઇઝ માય સિસ્ટર. શ્રેયા ઇઝ ઋત્વાસ કઝિન, શ્રેયા છે એ ઋત્વાની કઝિન છે, તો શ્રેયાની નીચે અંડરલાઇન છે, નામની નીચે અંડરલાઇન છે બધે, તો નામ નીકળી જાય અને હુથી પ્રશ્ન બની જાય. હવે આ એક્સરસાઇઝ છે. એક્સરસાઇઝ તમારે કરવાની છે. એક્સરસાઇઝમાં મેં 5 તમને અહીંયા આપ્યા છે, અંડરલાઇન કરેલું છે. જે અંડરલાઇન કરેલા છે એ શબ્દને આપણે નીકાળી દઈશું અને પ્રશ્ન બનાવશુંવુથી. તો એક અહીંયા આપણે બનાવીએ તો ક્રીના ઇઝ ગોઈંગ ટુ ટેક પાર્ટિસિપેશન ઇન એન્યુઅલ ડાન્સ કોમ્પિટિશન, અને ક્રીનાના શબ્દની નીચે અંડરલાઇન છે. સો ક્રીના શબ્દ નીકળી જશે અને હુ લાગી જશે. સો આપણો જવાબ બનશે હુ ઇઝ ગોઈંગ ટુ ટેક પાર્ટિસિપેશન ઇન એન્યુઅલ ડાન્સ કોમ્પિટિશન. તો આ રીતે તમારે 5 અહીંયા મેં જે તમને એક્સરસાઇઝ આપી છે તમારી પ્રેક્ટિસ માટે, એ પ્રેક્ટિસ કરવાની છે. અત્યારે આપણે આગળ નેક્સ્ટ શબ્દ પર વધીએ. તો આપણો સેકન્ડ WH છે વૂમ, WHOM. વૂમ છે એનો ઉપયોગ આપણને જે વાક્ય આપ્યું છે એ વાક્યમાં કર્મ જાણવા માટે, એટલે આપણે કર્મ જાણવું છે કે ભાઈ શું છે, કોને આપી રહ્યા છીએ, ઓબ્જેક્ટના વારામાં આપણે જાણવું હોય તો આપણને એના દ્વારા પ્રશ્ન પૂછવામાં આવે છે. whom is used to ask question about the object. અને એનું આપણે વાક્ય રચના જોઈએ તો whom પ્લસ આપણને જે વર્બ આપ્યું હોય એ સબ્જેક્ટ એટલે કે આપણો કર્તા, મેઇન વર્બ એટલે કે મૂળ ક્રિયાપદ. મૂળ વાક્યમાં જો કોઈ પ્રિપોઝિશન જોડાયેલું હોય, એટ હોય, whomની સાથે લગાડેલું હોય, તો આપણે એ વાક્યના WHમાં શું કરવાનું છે, જોડી દેવાનું છે. એ વધારે તમને ક્યારે સમજાશે, જ્યારે એક્ઝામ્પલ આવશે ત્યારે. તો ચાલો એના માટે આગળનું એક્ઝામ્પલ જોઈએ. તો અહીંયા આપણી પાસે એક્ઝામ્પલ છે આઈ મેટ પ્રિન્સિપલ યસ્ટરડે, અને અંડરલાઇન છે પ્રિન્સિપલના નીચે. સો હું ગઈકાલે કોને મળી અથવા તો કોને મળ્યો, સો whom. પછી મેટ છે એ ભૂતકાળ છે, એટલે ભૂતકાળ છે એટલે આપણે ડીડ લગાડશું, અને જ્યારે ડીડ આવે ત્યારે મૂળ ક્રિયાપદ લાગે, એટલે મેટ છે એ ભૂતકાળનું રૂપ છે તો એનું ઓરિજિનલ મૂળભૂત મીટ થઈ જાય. તો આપણું વાક્ય રચના કેવી રીતે થશે, પહેલાં આપણો WH, પછી આપણું ક્રિયાપદ, પછી આવે આપણો કર્તા, અને પછી વધારાના જે બી શબ્દ છે એ. સો આપણું વાક્ય બનશે whom did I meet yesterday, અને પ્રિન્સિપાલ નીકળી ગયું. એવી જ રીતના સેકન્ડ છે આઈ એમ લુકિંગ ટુ આરતી, હું આરતી તરફ જોઈ રહી છું. તો હું કોની તરફ જોઈ રહી છું, તો જો આમાં પ્રપોઝિશન આવ્યું ટુ, આપણે આગળ જોયું કે પ્રપોઝિશન આવે તો પ્રપોઝિશનને આપણે WH સાથે જોઈન્ટ કરી દઈશું, એટલે WHની આગળ આપણે શું લગાડી દીધું, ટુ whom, પછી ક્રિયાપદ અને કર્તા અને લુકિંગ. તો આપણું આખું વાક્ય બનશે ટુ whom am I looking. થર્ડ છે અમિતાભ ડાન્સીસ વિથ રેખા ઇન મેની મૂવીઝ, અને રેખાની નીચે અંડરલાઇન છે. સો આપણું વાક્ય વિથ જોડાઈ જશે, કારણ કે વિથ whom કોની જોડે, એટલે કોની જોડી એટલે વિથ whom બંને સાથે જોઈન્ટ થઈ જશે પ્રિપોઝિશન. પછી ડાન્સીસ એસ છે
અહીંયા કેમ ભૂતકાળ હતું? તો અહીંયા એસ છે મતલબ કે સાદો વર્તમાન કાળ. તો આપણે ડુ ડઝ જે બી આપણે કરતા હોય એ પ્રમાણે લગાડવાનું છે. તો અહીંયા અમિતાભ છે એટલે આપણે ડઝ લગાડ્યું. વિથ whom ડઝ પછી કરતા આવશે એટલે કે આપણો અમિતાભ ડાન્સ પછી એસ નીકળી જશે ઇન મેની મૂવીઝ. તો આ રીતે WHOM whomથી પ્રશ્ન બનાવવામાં આવે છે. મેં તમને અહીંયા એની પણ એક્સરસાઇઝ આપેલી છે. તમે વિડીયોને પોઝ કરી શકો અને એક્સરસાઇઝને લખી શકો છો. હું તમને આના આન્સરની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ. તો તમે પહેલાં એક્સરસાઇઝ કરો અને પછી આન્સરની સાથે ચેક કરી લેજો. તો આ એક્સરસાઇઝ આપણી છે whomની. હવે આગળ વધીએ ત્રીજા શબ્દ પર. ત્રીજો શબ્દ આપણો છે whose. whose question word is used to identify the person, મતલબ પર્સનને ઓળખવા માટે. who owns, owns એટલે માલિકી ધરાવો, સમથિંગ એટલે કાંઈક અથવા તો કોઈ એનિમલ કે સમથિંગ ઓર ટુ નો અબાઉટ સબ્જેક્ટ કે કોઈ સબ્જેક્ટ એટલે વિષયના બારામાં આપણે જાણકારી મેળવવી હોય. આ કોનું છે, બરાબર, આ કોની માલિકીનું છે, તો કયો શબ્દ વાપરવામાં આવશે? whose વાપરવામાં આવશે. whoseને આપણે કર્તા તરીકે લઈ શકીએ, કર્મ તરીકે લઈ શકીએ અને એક્સ્ટ્રા નોર્મલ વાક્ય પણ બનાવી શકીએ. તો whose પછી નાઉન, વર્બ, કર્મ અને ક્રિયાપદ જેનું વાક્ય બનાવ્યું છે whose mother called you. તમને કોની માતાનો ફોન આવ્યો તો, કોના મમ્મીનો ફોન આવ્યો તો. સેકન્ડ છે કર્મ તરીકે. તો whose song are you singing now? કોનું સોંગ તમે ગાઈ રહ્યા છો, કોઈ આર્ટિસ્ટ છે એની વાત છે. ત્રીજું છે whose પ્લસ મેઇન વર્બ જે આપેલું હોય અને શું આ સાદું છે પ્લસ ઓબ્જેક્ટ એટલે whose are this file, આ ફાઇલો કોની છે, આ વસ્તુ કોની છે, આ કોઈ માહિતી છે તો એ માહિતી અથવા તો કોઈ મિલકત છે તો ત્યારે આપણે પૂછવું હોય કે આ મિલકત કોની છે, તો ત્યારે આપણે whoseથી વાક્ય બનાવી શકીએ. એક્ઝામ્પલ જોઈ લઈએ. રામસિંગ વોન અવર હાર્ટ, કે રામસિંગે અમારું દિલ જીતી લીધું. તો કોનું દિલ જીતી લીધું? તો whose અને whoseની સાથે શું જોઈન્ટ થઈ જાય? હાર્ટ. અહીંયા આપણે હાર્ટ છે એ whoseની સાથે કનેક્ટ થઈ જશે એટલે રામસિંગ વોન અવર હાર્ટ, કોના હૃદય જીતી લીધા, whose હાર્ટ. પછી વોન છે એટલે ભૂતકાળ છે તો ડીડ લાગશે, કરતા પછી આવી જશે અને વોનનું છેલ્લે વિન થઈ જાય કારણ કે ડીડ આવે એટલે આપણે મૂળ રૂપ જ વાપરવાનું છે. સેકન્ડ છે અર્જિત ઇઝ માય ફ્રેન્ડ. તો અર્જિત કોનો ફ્રેન્ડ છે? whose ફ્રેન્ડ. ફ્રેન્ડ જોઈન્ટ થઈ ગયું whose સાથે, પછી ઇઝ અને પછી આપણું રેગ્યુલર કરતા. whose ફ્રેન્ડ ઇઝ અર્જિત. થર્ડ છે સુકેતુ ઇન્વાઇટેડ અસ એટ રીતાઝ હોમ. સુકેતુએ અમને રીતાના ઘરે ઇન્વાઇટ કર્યા છે. તો કોના ઘરે? તો પ્રિપોઝિશન આવ્યું એટ. એ એટ પ્રિપોઝિશનને whoseની આગળ જોડી દેવાનું. એટ whose હોમ ડીડ, કારણ કે ઈડી છે એટલે ડીડ લાગશે, સુકેતુ આવશે, ઇન્વાઇટેડનું ઇન્વાઇટ થઈ જશે અને વધારાના શબ્દ અસ લાગી જશે. તો આપણું વાક્ય બનશે આખું એટ whose હોમ ડીડ સુકેતુ ઇન્વાઇટ અસ. તો આ રીતે આપણે વાક્યની રચના કરવાની છે. સેમ બધાની જે માટે મેં અહીંયા પણ તમને એના એક્સરસાઇઝ માટે વાક્ય આપેલા છે. નેક્સ્ટ આપણો ફોર્થ શબ્દ છે વિચ. WHICH. વિચ શબ્દ. તો જ્યારે બોલનાર અને સાંભળનાર બંનેને ખ્યાલ આવે કે આપણે કઈ વસ્તુની વાત કરી રહ્યા છીએ અથવા તો આપણી પાસે બહુ બધી વધારે પસંદગી છે, ઓપ્શન છે અને એ ઓપ્શનમાંથી તમે કોઈ એક વસ્તુના બારેમાં પૂછવા માંગો છો, પસંદગી કરવા માટે પૂછવા માંગો છો, તો ત્યારે કયા શબ્દનો ઉપયોગ કરવામાં આવે? આ શબ્દ વિચનો ઉપયોગ કરવામાં આવે અને એનાથી પ્રશ્ન બનાવવામાં આવે. તો આની આપણને 3 વાક્ય રચના પણ આપેલી છે મેં અહીંયા તમને અને એના એક્ઝામ્પલ પણ સાથે આપેલા છે. ફર્સ્ટ છે વિચ પ્લસ ટુ બી વર્બ, એટલે કે એનું એક્ઝામ્પલ છે વિચ ઇઝ ધ ફર્સ્ટ ઇવેન્ટ, પહેલી ઇવેન્ટ કઈ છે. સેકન્ડ છે વિચ પ્લસ નાઉન, ઓક્ઝિલરી અથવા તો મેઇન વર્બ જે આપેલું હોય તે. તો વિચ ફાઇલ ઇઝ યોર્સ, તમારી ફાઇલ કઈ છે, કારણ કે અહીંયા બહુ બધી ફાઇલ છે એટલે કીધું કે આપણી પાસે બહુ બધા ઓપ્શન છે એમાંથી એક સિલેક્ટ કરવાનો કોઈ એવો જ્યારે સમય હોય ત્યારે આપણે વિચ શબ્દનો ઉપયોગ કરીએ. નેક્સ્ટ વિચ પ્લસ નાઉન પ્લસ ઓક્ઝિલરી વર્બ પ્લસ સબ્જેક્ટ પ્લસ મેઇન વર્બ
તો એનો આપણે એક્ઝામ્પલ જોઈએ તો ખબર પડે. વિચ બુક એટલે નાઉન થઈ ગયું, આર વર્બ, કરતા એટલે આપણો સબ્જેક્ટ યુ, અને રીડિંગ નાવ અત્યારે તમે કઈ બુક વાંચી રહ્યા છો. તો આ રીતે વાક્ય રચના આપણી બને. એના એક્ઝામ્પલ જોઈએ. સો આઈ લાઈક બ્લુ કલર, મને બ્લુ કલર ગમે છે. તો કયો કલર ગમે એ આપણો પ્રશ્ન બને. સો વિચ કલર, તો અહીંયા બી વિચ સાથે કલર છે એને શું કરવાનો છે, જોઈન્ટ કરવાનો છે. અને લાઈક છે સાદો કાળ છે એટલે આઈ સાથે ડુ લાગે, તો આઈ સાથે આપણે ડુ લગાડ્યું, પછી આપણો કરતા આવી જશે અને લાઈક. તો આપણું આખું વાક્ય બનશે વિચ કલર ડુ આઈ લાઈક. સેકન્ડ, આઈ વુડ પ્રિફર ઇન્ડિયન ફૂડ. હું કયું ફૂડ પ્રિફર કરીશ? અગર મને કોઈ ચોઈસ આપે તો એ ચોઈસમાંથી મારી પસંદગી કઈ હશે? ઇન્ડિયન ફૂડની હશે. સો વિચ ફૂડ, કયું ફૂડ, ક્રિયાપદ આપણને વુડ આપેલું છે, કરતા આપણો આઈ અને પ્રિફર. તો આપણું આખું વાક્ય બનશે વિચ ફૂડ વુડ આઈ પ્રિફર. થર્ડ આપણું એક્ઝામ્પલ છે હી કિલ્ડ ધેટ વાઇલ્ડ એનિમલ. તેણે પહેલું જંગલી પ્રાણીને મારી નાખ્યું છે. તો કયા પ્રાણીને? તો કે પહેલાં જંગલી પ્રાણીને. તો એની નીચે અંડરલાઇન છે એટલે એ તો આપણું પ્રશ્નના જવાબમાં આવશે નહીં. આપણું વાક્યની શરૂઆત થશે વિચ એનિમલ, કયું પ્રાણી. ઈડી છે એટલે ભૂતકાળ, તો ડીડ લાગશે. પછી આપણો કરતા હી અને કિલ. વિચ એનિમલ ડીડ હી કિલ. બરાબર. તો આ રીતે આપણું વાક્ય બનશે. નેક્સ્ટ આપણે જોઈએ એક્સરસાઇઝ. સો એક્સરસાઇઝમાં મેં તમને અહીંયા 6 વાક્ય આપેલા છે જેના પ્રશ્ન આપણે વિચથી બનાવવાના છે. આગળ વધીએ તો આપણી પાસે 5th પોઈન્ટ છે વોટ. વોટનો ઉપયોગ આપણે કોઈ પણ બાબતની માહિતી જાણવા માટે કરીએ કે કોઈ બાબત છે, શું કરી રહ્યા છો, કોઈ વ્યક્તિ વ્યવસાય કરી રહ્યા છે તો કયો વ્યવસાય કરી રહ્યા છે, એના માટે પણ કયો શબ્દ વાપરવામાં આવે છે? વોટ. હવે વોટના પણ અલગ અલગ ફોર્મ્સ દ્વારા આપણે પ્રશ્ન બનાવી શકીએ. અહીંયા આપણી પાસે એક વાક્ય રચના છે વોટ, પછી જે આપણું નાઉન, બરાબર, નામ જે આપેલું છે એ, આપણું પછી વર્બ ક્રિયાપદ, સબ્જેક્ટ એટલે કે કર્તા, અને પછી મેઇન વર્બ જે કાંઈ બી આપણે પૂછી રહ્યા છે એના બારામાં. એક્ઝામ્પલ જોઈએ તો વધારે સારી રીતે સમજાય. આઈ બોટ અ ન્યૂ બંગલો. મેં શું ખરીદ્યું છે? એક નવો બંગલો. તો જવાબ જ આપણો એવી રીતે બનશે. જવાબમાં આપણે પ્રશ્ન બનાવવાનો છે, મેં શું ખરીદ્યું? તો કે અ નવો બંગલો. તો વોટ ડીડ, બોટ છે ને, બોટ તો ભૂતકાળ છે એટલે ડીડ લાગશે. સો વોટ ડીડ આપણો કરતા આઈ અને બોટનું શું થઈ જશે? બાય. વોટ ડીડ આઈ બાય. એવી જ રીતના આઈ રાઇટ અ જર્નલ. સો હું જર્નલ લખું છું એવરી મોર્નિંગ, હર રોજ સવારના. તો મારો પ્રશ્ન કંઈક આવો બને, હું રોજ સવારમાં શું લખું છું? વોટ ડુ આઈ રાઇટ એવરી મોર્નિંગ. રાઇટ છે એટલા માટે ડુ લગાડ્યું આપણે. વી ઓર્ગેનાઇઝડ અ પાર્ટી યસ્ટરડે. હવે ઓર્ગેનાઇઝમાં ઈડી છે એટલા માટે શું લગાડ્યું આપણે? ડીડ લગાડ્યું. વોટ ડીડ પછી કરતા આપણો વી, ઓર્ગેનાઇઝડમાંથી ઈડી નીકળી જશે એટલે કે ડી નીકળી જશે, ઓર્ગેનાઇઝડ યસ્ટરડે. તો આ રીતે આપણું આખું વાક્ય બનશે વોટ ડીડ વી ઓર્ગેનાઇઝડ યસ્ટરડે. 4th વાક્ય છે અહીંયા આઈ વિલ ટ્રાન્સલેટ ઓલ ધ પોએમ્સ ઇન્ટુ ગુજરાતી ફોર યુ. હું તમારા માટે ગુજરાતીની બધી પોએમ ટ્રાન્સફર કરી આપીશ. તો આપણો સવાલ એવો બનવો જોઈએ કે હું તમારા માટે શું કરી આપીશ? વોટ વિલ આઈ ડુ ફોર યુ. તો એવી રીતે અહીંયા મેં તમને એક્સરસાઇઝ આપેલી છે. એ એક્સરસાઇઝ તમારે કરી અને મારા આપેલા આન્સર સાથે ચેક કરવાની રહેશે. નેક્સ્ટ શબ્દ છે આપણો વેર. ધ વર્ડ વેર ઇઝ યુઝ ટુ આસ્ક. પૂછવા માટે શબ્દનો ઉપયોગ થાય છે. શું પૂછવા માટે? તો કે અબાઉટ પ્લેસીસ, ડાયરેક્શન એન્ડ લોકેશન. પ્લેસીસ એટલે જગ્યા, ડાયરેક્શન એટલે દિશા, અને લોકેશન એટલે બી એક જગ્યા જ થઈ કે આ ક્યાં આવેલું છે, આ ક્યાં છે, આનો રસ્તો કઈ તરફ છે. એવું ક્યારે આપણે પૂછવું હોય તો આપણો જે પ્રશ્ન છે એ ઇંગ્લિશમાં કયા WHથી બનશે? વેરથી બનશે. એટલે ગુજરાતીમાં કહીએ
તો કોઈ સ્થળ દર્શાવતો શબ્દ છે, સ્થળ અંગેની માહિતી છે એવું તમને આપેલું હોય અને જ્યારે પ્રશ્ન બનાવો ત્યારે એ શબ્દને શું કરી દેવાનો છે? દૂર કરી દેવાનો છે. અને એની વાક્ય રચના તો સ્ટાર્ટિંગ તો આપણું વેરથી થશે, પ્લસ ટુ બીનું વર્બ એટલે આપણું ક્રિયાપદ, સબ્જેક્ટ એટલે આપણો કર્તા અને પ્લસ મીન વર્બ એટલે આપણે ગુજરાતીમાં કહીએ તો વધારાના શબ્દ. ચાલો એના એક્ઝામ્પલ જોઈ લઈએ. તો અહીંયા પેલો વાક્ય છે આઈ લીવ ઇન ગુજરાત. બરાબર. સો હું ગુજરાતમાં રહું છું. અંડરલાઇન કરેલું છે ગુજરાત એટલે કે સ્થળના નીચે અંડરલાઇન કરેલું છે. તો સીધી વાત છે, આપણો ક્વેશ્ચન બનશે હું ક્યાં રહું છું? વેર ડુ આઈ લીવ? નેક્સ્ટ છે રાજુ વિલ મીટ મી એટ ધ સ્ટેશન. રાજુ મને ક્યાં મળશે? સ્ટેશન પર. તો એ જ આપણો પ્રશ્ન બની ગયો. હવે જો મેં પહેલાં WHથી કીધેલું છે કે ક્યારેય પણ આપણને પ્રિપોઝિશન આવે તો એ પ્રિપોઝિશન આપણે વેરની આગળ લગાડવાનો રહેશે. સો એટ વેર, વિલ, પછી આપણું કર્તા, મીટ મી. સો આખું વાક્ય બનશે એટ વેર વિલ રાજુ મીટ મી. મને રાજુ ક્યાં મળશે? ત્રીજો પ્રશ્ન છે આપણો ધીસ યર. આ વર્ષે IPL વિલ બી હેલ્ડ, કે IPL ક્યાં થવાનો છે? ઇન વાનખેડે સ્ટેડિયમ. સો આપણો પ્રશ્ન એવો જ બનશે અને એનું ઇંગ્લિશ કરીએ તો વેર વિલ બી IPL હેલ્ડ ધીસ યર. આ વર્ષ IPL ક્યાં થવાનો છે? તો આ રીતે આમની પણ એક્સરસાઇઝ મેં તમને આપેલી છે. નેક્સ્ટ શબ્દ છે આપણો વેન. The word when is used to ask question about dates, date and time. કઈ તારીખ, કયા દિવસે, કયા સમય. ઇટ મીન્સ સમય પૂછવો છે. જો જગ્યા પૂછવી છે તો વેર, બટ સમય પૂછવો છે તો આપણે કયો શબ્દ વાપરશું? વેન શબ્દ વાપરશું. એટલે કે સમય અંગે માહિતી મેળવવા માટે જ્યારે બી પ્રશ્ન પૂછવો હોય તો આપણો પ્રશ્ન વેનથી શરૂ થશે અને જ્યારે પ્રશ્ન બનાવશું ત્યારે એ અંડરલાઇન શબ્દ દૂર થઈ જશે. આપણી વાક્ય રચના વેન, આપણું એમિઝાર, વોઝ, વેર જે બી વર્બ છે એ, અને આપણો કર્તા અને આગળ વધારાના શબ્દ. એક્ઝામ્પલ જોઈએ તો આપણી પાસે એક્ઝામ્પલ છે આઈ રિસીવ્ડ યોર ઈમેલ લાસ્ટ નાઇટ. મને તારો મેલ મળ્યો ક્યારે? પણ લાસ્ટ નાઇટના. સમય આપ્યો છે, સમય નીચે અંડરલાઇન છે. તો એનાથી જ મારો પ્રશ્ન બને મને તમારો ઈમેલ ક્યારે મળ્યો? તો જવાબ આવે ગઈ રાત્રે. સો વેન, ઈડી છે એટલા માટે ડીડ, કરતા તો આઈ છે, રિસીવ, ઈડી નીકળી જશે, યોર ઈમેલ. એટલે આપણું આખું વાક્ય બનશે વેન ડીડ આઈ રિસીવ યોર ઈમેલ. નેક્સ્ટ છે નરેન્દ્ર મોદી બીકમ પ્રાઇમ મિનિસ્ટર ઇન 2013. તો આપણો સવાલ સીધી વાત છે એમ જ બનવાનો છે કે નરેન્દ્ર મોદી ક્યારે પ્રાઇમ મિનિસ્ટર બન્યા? વેન ડીડ નરેન્દ્ર મોદી બીકમ પ્રાઇમ મિનિસ્ટર? ઇન્ડિયા ગોટ ફ્રીડમ ઇન 1947. ઇન્ડિયાને આઝાદી મળી ક્યારે મળી? 1947. તો એ જવાબ બનાવશું એટલે કે જ્યારે પ્રશ્ન બનાવશું ત્યારે અંડરલાઇન શબ્દ નીકળી જાય. વેન ડીડ ઇન્ડિયા ગેટ, આપણું ભૂતકૃદંત છે એમાંથી આપણું મૂળ રૂપ આવી જાય કારણ કે આપણે ડીડ લગાડ્યું છે. સો આપણો પ્રશ્ન બને વેન ડીડ ઇન્ડિયન ગેટ ફ્રીડમ. આ રહી આની એક્સરસાઇઝ. એઝ યુઝ્યુઅલ 5 કે 6 વાક્ય હશે જેની તમારે પ્રેક્ટિસ કરવાની રહેશે. તમે વિડીયો પોઝ કરો, એકવાર બધા જ વાક્યને લખી અને એના જવાબ લખી પ્રેક્ટિસ કરજો. નેક્સ્ટ શબ્દ છે એથ, વાય. ધ વર્ડ વાય ઇઝ યુઝ ટુ આસ્ક ક્વેશ્ચન અબાઉટ ધ કોઝ. કોઝ એટલે કારણ, રીઝન પણ એ જ થયું, પર્પઝ એટલે હેતુ. તમે કંઈક કર્યું છે એ ઘટનાની પાછળનું કારણ અને હેતુ જાણવા માટે જ્યારે તમારે પ્રશ્ન પૂછવો હોય ત્યારે એ પ્રશ્ન વાયથી બનશે, જેની વાક્ય રચના છે વેન, આપણું વર્બ, નાઉન અને પ્રોનાઉન જે બી આપેલું હોય અને મેઇન એટલે આપણે ગુજરાતીમાં કહીએ તો વધારાના શબ્દ. ચાલો એના એક્ઝામ્પલ જોઈ લઈએ. તો પહેલું એક્ઝામ્પલ છે અરુણિમા ક્લાઇમ્ડ એટલે કે ચડી રહી છે એવરેસ્ટ ટુ પ્રૂવ હરસેલ્ફ.
પોતાની જાતને સાબિત કરવા માટે એ ચડી રહી છે. તો જો તમને વાક્ય જેવું આપેલું હશે કે એની અંદર કંઈક કારણ છુપાયેલું હશે, તો તમારો પ્રશ્ન બને કે અરુણિમા ક્લાઇમેટ શું કામ કરી રહી છે, એવરેસ્ટ શું કામે ચડી રહી છે. સો વાય ડીડ, ઈડી છે એટલા માટે ડીડ લાગશે. વાય ડીડ અરુણિમા ક્લાઇમ્બ એવરેસ્ટ, શું કામે એ એવરેસ્ટ ચડી રહી છે. નેક્સ્ટ છે રુચિતા ઇન્વાઇટેડ આશા બિકોઝ ઓફ હર ઓનેસ્ટી. રુચિતાએ આશાને ઇન્વાઇટ કરી કારણ કે એ એની પ્રામાણિકતાને લીધે. તો બિકોઝ ઓફ હર ઓનેસ્ટી. સો વાય ડીડ, પાછું ઈડી છે બરાબર, એટલે ડીડ લાગશે. સો વાય ડીડ રુચિતા, પછી જ્યારે પાછું ઇન્વાઇટ લખવાનું, ઈડી નથી લખવાનું બરાબર, અહીંયા ઈડી નીકળી જાય અને આપણું આવી જાય આશા. સો વાય ડીડ રુચિતા ઇન્વાઇટ આશા. દે ઇલેક્ટ મોદીજી ફોર ડેવલપમેન્ટ. મોદીજીને આપણે ઇલેક્ટ કર્યા શા માટે? વિકાસ માટે. સો વાય ડુ, ઇલેક્ટ છે ને, કોઈ ભૂતકાળનું તો છે નહીં. સો વાય ડુ કરતાં આપણો ધ્યેય ઇલેક્ટ મોદીજી. સો આ રીતે વાયથી પ્રશ્ન બનશે. અને આ રહ્યા આપણા વાયના એક્સરસાઇઝના વાક્ય, જેની પ્રેક્ટિસ તમારે કરવાની રહેશે. સો અહીંયા આપણો WHનો પાર્ટ 1 પૂરો થયો. અને આની સાથે જ તમારે બધી એક્સરસાઇઝની પ્રેક્ટિસ કરવાની છે અને જલ્દીથી મળશું પાર્ટ 2 સાથે. ત્યાં સુધી ભણતા રહો અને ભણાવતા